ભારતમાં સૌથી મોંઘા પેઇન્ટિંગનો રેકોર્ડ બન્યો છે. રાજા રવિ વર્મા દ્વારા બનાવવામાં આવેલું બાલકૃષ્ણ અને મા યશોદાનું ચિત્ર 167.2 કરોડ રૂપિયામાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પુણેના માલિક સાયરસ પૂનાવાલાએ ખરીદ્યું છે. અને આ ચિત્રએ 2023માં એમ.એફ. હુસૈનનું પેઇન્ટિંગ જે અનટાઇટલ ગ્રામ યાત્રાનું હતું 118 કરોડ રૂપિયાનું એનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તો 1848માં કેરળના કિલીમાનુર મહેલમાં ત્રાવણકોર રાજવી પરિવારમાં જન્મેલા રાજા રવિ વર્મા એક અપ્રતિમ ચિત્રકાર હતા અને એમણે દોરેલા જે કાર્યો છે એ ગ્લોબલી રિકોગ્નાઇઝ હતા, એટલે કે વૈશ્વિક સ્તરે તેઓને સન્માન મળેલું છે. એના માટે કમળ ઉપર બિરાજમાન માં લક્ષ્મી, વીણા સાથે માં સરસ્વતી, ભગવાન શિવનો પરિવાર, માં ગંગાનું અવતરણ, માં કાળી અને ભગવાન દત્તાત્રેય, આ ચિત્રો તમે જે જોયેલા છે એ રાજા રવિ વર્માએ જ બનાવેલા છે. અને 1894માં મુંબઈના ઘાટકોપરમાં પ્રિન્ટિંગ પ્રેસ સ્થાપીને આવા અનેક ચિત્રો દોરીને કરોડો લોકોના ઘરમાં તેઓએ પહોંચાડ્યા છે. એમના નળ દમયંતી, દુષ્યંત અને શકુંતલા અને ભારતીય મહાકાવ્યોના ચિત્રો પ્રખ્યાત છે. અને વડોદરામાં જે લક્ષ્મી વિલાસ પેલેસ આવેલો છે ત્યાં તેઓએ ઘણા વર્ષો સુધી કામ કર્યું હતું. આજે પણ એ લક્ષ્મી વિલાસ પેલેસની દિવાલો અને બારીઓ ઉપર રાજા રવિ વર્માનું આ કળા કૌશલ્ય ઉજાગર થાય છે. તો કેવી લાગી આ માહિતી કમેન્ટ અવશ્ય કરજો અને તમારા અન્ય મિત્રો સુધી શેર કરો. જય હિન્દ, જય ભારત.